भवति श्रावणम् ओंकारमेन्दुनित्यं जायन्ति योगिनं कामनीमोष्णं चेवंकाराय नमः। मंगलम भगवान् जयेन्द्रबोस मंगल नमः स्मृताय स्वानं भत्याचकास्तेचित् स्वभावाय भावाय સુડતાલીસ બોલ હરિને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. શું કહે છે પ્રભુ? આત્મા છે અંદર, એ વસ્તુ છે. વસ્તુ એને કહીએ જેમાં અનંત અનંત ગુણ વસેલા છે, રહેલા છે. એવો આત્મા ભગવાન સર્વજ્ઞ જીનેશ્વર દેવે કયો છે, જોયો છે. એ જીવ ધ્રુવ, ત્રિકાળી ધ્રુવ છે. એ ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. આખરી વાત છે પ્રભુ. પર્યાયમાં બંધન ને પર્યાયમાં મુક્તિ દેખાય છે. પર્યાય એટલે શું? અવસ્થા. વસ્તુ એટલે શું? ત્રિકાળ રહેનારું તત્વ. એ ત્રિકાળી રહેલું તત્વ કદી બંધાયું નથી. છે તે મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહાર નહીંથી છે. જેની વાત છે પ્રભુ. એ અનંતકાળથી સત્યને સાંભળ્યું નથી. આ દેહમાં ભગવાન બિરાજે છે. ચૈતન્ય દ્રવ્ય તરીકે વસ્તુ છે. એ વસ્તુ છે દ્રવ્ય તરીકે, તત્વ તરીકે. એ પોતે બંધાયેલ નથી, તેનું મુક્ત નથી. વસ્તુ તો બંધને મુક્તની પર્યાયથી રહિત છે અંદર. આવી વાત. પ્રભુ તારી મોટપનો પાર નથી. તું અંદરમાં એક સમયની અવસ્થાને જોયા વિના ત્રિકાળીને જુઓ તો ત્રિકાળી ચિત્ત બંધાયેલ કે મુક્ત છે નહીં. બંધાયેલ કે મુક્તપણું તો એક સમયની પર્યાયમાં વર્તમાન વ્યવહાર નહીંનો ઉપચારી એક વિષય છે. આવી વાત છે પ્રભુ. આ તત્વ અંતરમાં અનંત કાળમાં એક સેકન્ડ માત્ર પણ એ તત્વ શું છે અંદર, તેના ઉપર લક્ષ્ય અને તેના ઉપર ધ્યાન થઈ ગયું નથી. બહારની પ્રવૃત્તિમાં રોકાઈને પોતે ચીજ શું છે તેની એને સંભાળ કરી જ નથી. એ અહીં કહે છે. આ બહેનના વચન છે. બહેનને નવભવનું જ્ઞાન છે. અસંખ્ય બજ વર્ષનું જાતિસ્મરણ પૂર્વભવનું છે. જેની વાત છે બાપા. એ ભગવાન બિરાજે છે. શ્રીમદ પરમાત્મા ત્યાં હતા ત્યાંથી આવ્યા છે અને અંદરમાં અનુભવ થઈને રાગથી ભીન પડી ચૈતનનું ચોસનું નાળિયેરમાં ગોળો જેમ ગળગળી છૂટો પડે એમ સમ્યક દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં રાગથી ને શરીરથી ભગવાન ગોળો જુદો દેખાય. આખરી વાત છે પ્રભુ. તારી પ્રભુતાથી ભરેલું જે તત્વ છે, વસ્તુ જેને કહીએ તે બંધારી અને મુક્તિ એ તો પર્યાયમાં અવસ્થામાં છે. વસ્તુ ત્રિકાળ નિરાવરણ છે. આ વાત સી રીતે બેસે. બહારની પ્રવૃત્તિમાં ગળા બહાર બુડી ગયો. એમાં આ અંદર તત્વ બંધાયેલું કે મુકાયેલ વ્યવહારની છે. તે તો પર્યાય છે. તે તો દ્રવ્યની વર્તમાન દશા છે. પણ ત્રિકાળી ચીજ છે એ તો ત્રિકાળ નિરાવરણ અખંડાનંદ પ્રભુ જીનેશ્વર દેવે સર્વજ્ઞ સ્વભાવમાં જોયું છે. કાલ કહ્યું હતું, પ્રભુ તુમ જાણ ગરીતી. પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે મહાવિદેહમાં. સિમંદર પરમાત્મા જેને લોકો સામાયિક કે પરિક્રમણ વખતે આજ્ઞા લે છે એ તો શું ઠીક, પણ વસ્તુ બિરાજે છે પરમાત્મા. એના મુખથી નીકળેલી આ દિવ્ય ધ્વનિ છે.
એ બેનને અંદરમાંથી આવી છે એ વખતે કોઈ વખતે બોલાઈ ગયું. એમ કે છે કે જે કંઈ આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય જે પદાર્થ છે તે તો બંધાયેલ કે મુકાયેલી તો પર્યાયમાં છે, અવસ્થામાં, વસ્તુમાં નથી. એ શું છે? વસ્તુમાં નથી ને પર્યાયમાં છે. કોઈ બી ખામી ન હોય છે. જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માંગે તો છૂટી શકે છે, કરોળિયો. તેમ જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે, પણ માણસ તરીકે છૂટો છે. કે માણસ તરીકે કંઈ પરના વેપાર ત્રાને કંઈ માણસ પીટીને પરના વેપારમાં ગરી જતો નથી. કાંઈ માણસ તો માણસ તરીકે છે સદાય. એ બધા વેપાર ધંધાથી ગમે તે પ્રકાર અવસ્થામાં હોય, પણ એ કે મનુષ્યપણું છૂટીને કોઈ ઢોર કે બીજી દશા થઈ નથી. હા, જેની વાત છે પ્રભુ. માણસ તો માણસ જ છે. તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે. ભગવાન આત્મા, અહીં તો આત્મા ભગવાન તરીકે પ્રભુ સંબોધે છે. ત્રિલોકનાથ પરમાત્મા, સર્વજ્ઞદેવ અને સંતો આત્માને ભગવાન તરીકે બોલાવે છે. 74 ગાથામાં છે, 74 ગાથા છે, 72 ગાથામાં ભગવાન આત્મા. હા, કેમ બે અંદર એક બીડી હરકી પીવે ત્યાં મજા લાગે, એમાં 5-25 લાખ કાંઈ મજા, 2-5 કરોડ રૂપિયા એમાં મજા લાગે છે. હવે એના આત્મા અંદર પરથી જુદો છે. કેમ બે ભગવાનજીભાઈ? એ તો જંજાળમાં પકડાણો નથી. જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે કે ફસાયેલ છે, પણ પ્રયત્ન કરે તો તે પોતે છૂટો જ છે. નાળિયેરમાં જેમ ગોળો છૂટો છે, તેમાં રાગ અને શરીરની અંદર વચ્ચે ભીન પ્રભુ અંદર સમ્યક દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં, ધર્મનું પહેલું પગથિયું થતાં આત્મા રાગથી છૂટો ગોળો જાણવામાં આવે છે. ત્યારે તેને હજી સમ્યક દર્શનને ધર્મની પહેલી સીઢી, પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આખરી વાત છે પ્રભુ. બહારની જંજાળમાં ઊંચાઈને મરી ગયો છે. અંદર ચૈતન ભગવાન, ત્રિલોકનો નાથ, અનંત આનંદને આનંદ જ્ઞાનથી ભરેલું તત્વ જીવભાવની જાળમાં બંધાયેલ છે. વિભાવ એટલે વિકાર, પુણ્ય ને પાપના વિકલ્પની જાળનું. કરોળીઓ જેમ જાળમાં બંધાયેલ છે, એમાં પુણ્ય ને પાપના વિકલ્પના રાગની જાળમાં બંધાયેલો છે. પર્યાયમાં, વસ્તુમાં તો વસ્તુ છૂટી છે. આવી રીતે કેમ બેસે? સાંભળવામાં મળે નહીં. અરે પ્રભુ કે છે, પણ પ્રયત્ન કરે તો તે પોતે છૂટો જ છે એમ અંતર જણાય. સમ્યક દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં, રાગથી અને દેહથી અંદર ભીન ગુણો જણાય, એવી રીતે ઈચ્છિત છે. છૂટો ગોળો પીડ્યો અંદર કે છે. કોઈ દી નજરો કરી નથી પ્રભુ તે તારા અંતર ચૈતનની સત્તામાં નજર નાખી નથી શું એ ચીજ છે. એથી અહીં કહે છે કે તે જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે, પણ પ્રયત્ન જો કરે તો પોતે છૂટો જ છે. નાળિયેરમાં જે ગોળો ગળગળીઓ થઈને છૂટો થાય, તેમ પ્રભુ રાગ અને શરીરથી જુદો અંદર જાણે તો એ છૂટો જ પડ્યો છે. આવી વાત હોય સાંભળવા મળવી મુશ્કેલ પડે પ્રભુ, ત્યાં એને સમજે એવી શું થાય.
એમાં આવા અનાર દેશમાં આવી ચીજ અંદરથી શું છે? અહીં કે છે પ્રભુ ચૈતન પદાર્થ તો અંદર છૂટો જ છે. ચૈતન તો જ્ઞાન આનંદની મૂર્તિ. એ અંદર જે આત્મા છે તો જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ એની મૂર્તિ, એટલે એનું સ્વરૂપ જ અંદર એ છે. તારી નજર તેમાં ગઈ નથી. નજરમાં રાગ ને દ્વેષ ને પુન ને પાપ ને પુન પાપના ધૂળ આદિના બાઠો, રાજ મળે, પાક મળે, ગબ્યો રૂપિયાની પેદાશ મળે, એ બધી ધૂળ પુનના ફળ તરીકેની નજરો ન્યા ગઈ છે તારી. પણ તારી નજરો અંદર ચૈતન રાગથી ભિન્ન છે. ત્યાં કોઈ રીતે નજર કરી નથી, તેનું તે લક્ષ કર્યું નથી. તેની જાતને જાળવા ને જાણવા, તે તત્વને જાળવા ને જાણવા પ્રયત્ન કદી કર્યો નથી. આખરી વાત છે. ચૈતન પદાર્થ તો છૂટો જ છે. ચૈતન તો જ્ઞાન આનંદની મૂર્તિ. જેમ સાકરમાં ગળપણ ભર્યું છે, એમાં મેલ હાથમાં દેખાય જુદો છે. બાળકને રોટલીમાં હાકર આપે ગાંગડા, હાથને અડાડે તો મેલ ચડે, મેલ જેવું દેખાય, પણ એ તો ઉપર છે. સાકર મૂળ ચીજ છે, એમાં ગળપણ ભરેલું છે. એમાં ભગવાન આત્મા પ્રભુ ઝીણી વાત છે. હા, અમારે તો 45 વર્ષથી હાલે છે ત્યાં. આ વાત કઈ નવી નથી. 45 વર્ષથી હાલે છે. 18 વાર તો અક્ષર મારફો સોનગઢમાં વંચાઈ ગયા છે. હજારો માણસની વચ્ચે એક ફેર ભજન મંડળ વાળા તો કહે છે કે આ નવી વાત એ ભગત તું ક્યાંથી લાવ્યો, આપને જૂની વાત. એ વાત કરી હતી પ્રભુ, બહુ કહ્યું, પોતાની જાતની બહુ વાત ન કરાય. સમજાય છે? સાધારણ વાત કરાય પોતાની. બાકી તમે મહાવિદ્યમાં પ્રભુ પાસે હતા. ત્યાં રાજકુમાર તરીકે હતા પ્રભુ. અબજોની પેદાશ હતી રાજ, પણ દેહ છૂટતા રોગ એવો આવ્યો, સહન થયું નહીં. મરીના કાઠિયાવાડમાં ઉમરાળે જન્મ થઈ ગયો. ભાવનગર પાસે ઉમરાળા છે, ત્યાં 13 વર્ષ ત્યાં રહ્યો. 9 વર્ષ દુકાન છે અમારી પારેજમાં, ભરૂચ ને વડોદરા વચ્ચે. ત્યાં 9 વર્ષ. ત્યાં પૂર્વનું યાદ આવતું હતું, પણ શું આવે છે એની બહુ ખબર પડતી નહોતી. પછી અંદરથી બેનને જ્યારે જાતિસ્મરણ થયું, નવભૂનું પ્રત્યક્ષ બેનની છે, બેન વિશ્વાસ રાખો છો બાપા. ત્યારે એમને ખ્યાલમાં બધું આવ્યું કે ક્યાંથી અમે આવ્યા છીએ, ક્યાંથી અહીંથી જવાના છીએ, બધી નક્કી થઈ ગયેલું છે. ઝીણી વાત છે પ્રભુ, બે એવી કઠણ છે. ક્યાંથી લાગ્યો એ ભગવાન પાસે તે આવી છે. ત્રણલોકના નાથ બિરાજે છે. કરોડ કરોડનું આયુષ્ય છે. 500 ધનુષનો દેહ, 2000 હાથ ઊંચા પ્રભુ છે. આમ સમોસણમાં બિરાજે છે. ત્યાં આગળ કુંદકુંદાચાર ગયેલા સંવત 49માં, ત્યારે અમારી ત્યાં હાજરી હતી. ત્યાં અમે સમોસણમાં એમની હરી ગયેલા. એની વાત છે પ્રભુ, બહુ વાત લાંબી છે. આ તો સાધારણ વાત કરી છે. અહીં કે છે કે આત્મા ચૈતન છૂટલો છે પ્રભુ, એમ ત્રણલોકના નાથ ફરમાવતા હતા. જિનેશ્વર દેવ સિમંદર પરમાત્મા 20 તીર્થંકર તરીકે મહાવિદ્યમાં સાક્ષાત બિરાજે છે. એમાં સિમંદર પરમાત્મા પહેલે છે, બીજા નંબરના, ત્રીજા નંબરના 20 તીર્થંકરો છે. વર્તમાનમાં બિરાજે છે મહાવિદ્યમાં. એ કે છે કે ત્યાં બેનની વાણીમાં આવ્યું છે. જરી આકરું લાગે બાપા, કિશોરભાઈ, આકરું લાગે બાપા જરી, પણ હવે સાંભળવું તો પડે ને.
ગુરુજી પણ હવે તો અમે બહુ ઉંમર થઈ ગઈ મોટી, હવે શું કરીએ અમે? ફરી જાય, ફરી જાઉં બાપા, હવે ફરીશું. પાકે ઘડે કાંઠા ચડાવો, વાટકે ઘડી પાકા સમજે બાકા. અહીં તો વૃદ્ધાવસ્થામાં હોય તો કેવું જ્ઞાન પામે છે પ્રભુ કે છે. વૃદ્ધાવસ્થા અત્યારે તો સાધારણ અવસ્થા છે, પણ કરોડ પૂર્વની અવસ્થા હતી અને છે ત્યાં. અહીં પણ જયારે પેલા તીર્થંકર જયારે હતા ત્યારે કરોડ પૂર્વનું આયુષ હતું. કરોડ પૂર્વમાં તો એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય. એટલા ગયા હોય તો છેલ્લે સમયે અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામીને મુક્ત થતા જાય છે. ગુલાટ ખાવી જોઈએ જરી, જેમ આમ રખડે છે આમ બહારમાં જંજાલમાં, એમ આ ગુલાટ ખાવી અંદરમાં જોઈ. આકરી વાત છે પ્રભુ. અહીં કે છે ચૈતન તો છૂટો જ છે, ચૈતન તો જ્ઞાન આનંદની મૂર્તિ, વિનાયક મૂર્તિ પ્રભુ અંદર બિરાજે છે. હા 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 હા. આ પણ પોતે પોતાને ભૂલી ગયો. હા, વિભાવની જાળ પાથરેલી છે. પુણ્ય ને પાપના વિકલ્પ એટલે રાગ, વિભાવ એટલે વિકાર, વિકારની જાળ પાથરીને ત્યાં પડ્યો છે. અંદર પોતે વિકારથી રહી છે, તેની આમ નજર કરી નથી. વિભાવની જાળ પાથરેલી છે, વિભાવની જાળમાં ફસાઈ ગયો છે. પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. પ્રયત્ન કરે અંદરમાં જોવા જાય, પણ બાપુ એ કંઈ સાધારણ વાતો નથી, કંઈ સાધારણ પુરુષાર્થે મળે એવું નથી. અનંત અનંત પ્રયત્નનો પુરુષાર્થ જોઈએ. ત્યારે રાગથી અંદર છૂટો પડે, ત્યારે એને આનંદનો નાદ ગોળો, આનંદનો ગોળો જણાય, ત્યારે તેને સમ્યક દર્શનને ધર્મની પહેલી દશા થાય. તે વિના ધર્મની દશા હોઈ શકે નહીં. માને ને મનાવે જગતથી અનાદિથી ચાલ્યું આવે છે, પણ રાગના વિકલ્પથી, દયાદાન ને વ્રતભક્તિના પરિણામના રાગથી પણ પ્રભુ અંદર બિન જુદો છે. એવી જ્યાં સુધી અંદર નજર ન કરે ત્યાં સુધી તેનો આત્મા તેની નજરમાં આવે નહીં. સમજાય છે કાંઈ? હા, એ અહીં કે છે ફસાઈ ગયું, પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. પ્રયત્ન પુરુષાર્થ જોઈએ અંદરમાં. બાપા ભગવંત તારું સ્વરૂપ તો અંદર પૂર્ણાનંદથી ભરેલું છે. આ રાગને દ્વેષ તો દુઃખની દશા દેખાય છે. પુણ્યને પાપના ભાવ પ્રભુ એ તો રાગ ને દુઃખ છે. દુઃખની પાછળ આનંદનો નાદ ભરેલો છે. યતીન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ, એની સામું જો જોઉં તો તને પ્રાપ્ત થયું છે. અંતર્મૂર્તમાં ગરવાટ ખાઈ જાય, અંતર્મૂર્તમાં આત્માને કેવળ જ્ઞાન થઈને મુક્ત થાય એવી એની તાકાત છે. પણ એ તાકાત પુરુષાર્થ કરે તો થાય છે. વસ્તુ છે એ બંધાય નથી પ્રભુ, એ કૃપા નિરાવરણ છે. સાવ ગયું છે કૌશી વિષગાથા છે. પ્રથમ સાધન અર્થમાં છે કે ત્રિકાળ નિરાવરણ છે. અંદર વસ્તુ છે ત્રિકાળ નિરાવરણ પ્રભુ પડ્યા છે, પણ પર્યાય વર્તમાન દશાની દ્રષ્ટિમાં તેને ઠીક રીતે થતી નથી. જેમ દરિયાને હરિયો પાણીથી ભરેલો છે, પણ કાંઠે જો 4 હાથનું કપડું જો પર્યંતનું આડું રાખે તો કપડું આંખમાં નજરમાં આવે, દરિયો નજરમાં આવતો નથી. એમ ભગવાન અનંત આનંદને જ્ઞાનથી ભરેલો છે, પણ રાગને પુણ્યપાપની પર્યંતની નજર ત્યાં છે. એ નજરને લઈને ભગવાન દેખાતો નથી. હા 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 ભગવાનભાઈ વાતો આવી છે બાપુ. અહીં તો 45 વર્ષથી હાલે છે. 45 વર્ષથી જગ્યા 90 વર્ષ ચાલે છે. શરીરને તો 90 વર્ષ ચાલે છે. આખી જિંદગી જ આજ કર્યું છે. દુકાન છે, પાલીજમાં દુકાન છે, ભરૂચ અને વડોદરા વચ્ચે મોટી દુકાન છે. ત્યાં 5 વર્ષ દુકાન ચલાવી હતી, પણ 18 વર્ષની ઉંમરથી 23 વર્ષે છોડી દીધી દુકાન. છોડી દુકાન મોટી છે,
40 લાખ રૂપિયા 4 લાખની પેદાશ છે અત્યારે છે 4 લાખની તો પેદાશ છે અત્યારે. ભરૂચ અને વડોદરા વચ્ચે પાલે છે. ત્યાં જઈએ છીએ કોઈ વાર. છોકરાઓ છે મારા ફઈના દીકરા ભાગીદાર હતા એના, બીજા અમારા કોઈ નહીં હોય. પણ આ તો ત્યારથી અમારો પરિચય છે અંદરથી. 72 વર્ષ પહેલા સાસરાને વાંચતો દુકાન પર, ઘરની દુકાન પિતાજીને ત્યાં વાંચતો હતો. એ પૂર્વના સંસ્કાર હતા. એમાંથી અંદર જણાતું હતું કે આ આત્મા તો ત્રિકાળી આનંદ કંદને શુદ્ધ છે. એ પુણ્યને પાપની જાળ જે દેખાય છે, વિકલ્પની જાળી લાળ છે, એ આત્મા નહીં. અરે રે ક્યારે બેહે ને પ્રભુ આ જગતની જંજાળ. એમાં 2-5-10 કરોડ રૂપિયા હોય ને કરોડિયો જેમ લાળમાં ગૂંચાઈ જાય એમ બિચારો ગૂંચાણો છે. દીનાનાથનો દયાળ પરમાત્માએ તો દયાળથી કરુણાથી વાત કરી છે, અકશાય કરુણાથી. પ્રભુ તું અકશાય કરુણા. પંડિતજી 3 લોકનો નાદ બિરાજે છે પરમાત્મા. એમની વાતની ધ્વનિ એમના સારમાં આ આવેલું હતું એ યાદ આવ્યું હતું. ત્યાં લખાણું છે બેનની યાદમાં તદ્દન એટલું યાદ આવ્યું છે કે અસંગ ભજની વર્ષની વાત કાલની યાદ આવે તેમ યાદ આવે છે, પણ બહાર નીકળવાનું મના છે, ત્યાં ફોનગઢ રહે છે. અહીં કે છે આ એમના શબ્દો છે, પ્રયત્ન કરે તો દ્રવ્ય તો બંધાય નથી. કેમ બે દ્રવ્ય શું ને પર્યાય શું? પર્યાય એટલે પ્રભુ, પર્યાય એટલે અવસ્થા. જેમ સોનું છે ને, સોનું એ સોનું છે, વસ્તુ છે. અને સોનામાંથી જે કડા કુંડળ વીંટી થાય તે બધી અવસ્થાઓ છે. અવસ્થાઓ અને પર્યાય કહેવામાં આવે છે. અને ત્રિકાળી સોનાને સોનું દ્રવ્ય કહેવામાં આવે છે. એમાં આત્મામાં રાગ દ્વેષ પુનપાપ થાય તેને પર્યાય રાગ વિકાર કહેવામાં આવે છે. અને એનાથી રહિત અંદર ત્રિકાળ પડ્યો છે તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. એક શબ્દ આવ્યો હતો બેનના ઓલામાં, કંચનને કાટ લાગે નહીં. આવ્યું હતું સૂત્રોનો શબ્દ હતા ને 3 છે ને. અગ્નિમાં ઉદય હોય નહીં. કંચનને કાટ લાગે નહીં, અગ્નિમાં ઉદય હોય નહીં. ત્રીજું બોલ છે ને કઈ 3 બોલ કર્યા હતા ને. પ્રભુને આવરણ હોય નહીં. પ્રભુ આકરું લાગશે ભગવાન. અહીં તો અંદરની ભગવાનની વાત છે ના. આવરણથી અશુદ્ધતા એમાં છે જ નહીં. એ તો ત્રિકાળી આનંદનો નાથ અંદર બિરાજે છે. બોલ છે એમાં કેટલામાં? 380 બોલ. 380 ચોપડી છે ના. 140 પાનું. એકસો 40 પાનું. 140 પાનું. કંચનને કાટ લાગતો નથી. સોનાને કાટ હોઈ શકે નહીં, લોઢાને કાટ હોય. અગ્નિમાં ઉદય હોતી નથી. આ ઉદય નથી તારી ઝીણી ઝીણા ઢોળી. જેમ તડકો લાગે તો બળી ખરખર થઈને બળી જાય, એમ અગ્નિમાં ઉદય હોતી નથી. તેમ અગ્નિને વિનાયક સ્વભાવમાં આવરણ કે ઉણપ કે અશુદ્ધિ આવતી નથી. ઝીણી વાત છે પ્રભુ. નવું સાંભળે એને આખું લાગે એમ છે નાથ. પ્રભુ તારી વાત જુદી છે બાપા. પણ એની પ્રભુતાની એને ખબર નથી. રાકાય કરીને માની બેઠો છે. એક જગ્યાએ રાગ કરે ત્યાં થઈ જાય જાણે મેં પુન કર્યું તને શું કર્યું જાણે મેં 5 લાખ 2 લાખ 5 લાખ કાંઈ ખર્ચે
હે ગોપતમલજી એને 8 લાખ આપ્યા હતા બેંગ્લોરમાં 8 લાખના મંદિર બનાવ્યા, 15 લાખનું મંદિર બનાવ્યું, એમાં 8 લાખ એને આપ્યા છે આ ભૂભૂતમલ. પણ વાત એ કરી તમારે 8 લાખ 50 કરોડ દે ને, પણ એમાં ધર્મ ત્રણકાવા નથી. એમાં રાગની મંદતા કરે તો પુણ્ય છે પણ ધર્મ નથી. હા 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 ભૂપતમલજી એ તો પહેલેથી વાત કરી હતી. એવા તો કરોડોપતિ ઘણા ત્યાં આવે છે, અબજોપતિ આવે છે, ધૂળના ધણી. હા આત્મા અંદર છે એને કે છે કાટ નથી. હા હા કંચન ને કાટ નથી, એમ ત્રણેલોકના નાથને અંદર રાગ નથી. અંતર સ્વરૂપ પરમાત્મા ભરેલું છે પ્રભુ. અગ્નિમાં ઉદય નથી, એમ પ્રભુમાં રાગ અને દ્વેષની ઉદય નથી. વિનાયક સ્વભાવમાં આવરણ ઉણપ કે અશુદ્ધિ હતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા તો તારા સર્વગુણ રત્નોની ચમક ઉઠશે. હા 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 આ બેન દેવાની છે. આ તો આખી ચોપડી કુદરતે એ તો બોલેલા પણ એને ખબર નહીં. 64 દીકરીઓ બાળ બ્રહ્મચારી છે, એમની નીચે લાખોપતિ 50-50 લાખની દીકરીઓ બાળ બ્રહ્મચારી છે. એમાંથી 9 દીકરી લખી લીધેલું. આને ખબર નહીં કાં બોલના તો લખે. એમાંથી બહાર હાથ આવી ગયું એમના ભાઈને, એને બહાર પાડીને પછી બહાર. નહીં તો એ પોતે તો બહાર પડવાનું લખાવાની વાત કરે નહીં. બહાર પડવું એ બહાર વાત નહીં. એ અહીં કે છે પ્રયત્ન કરે તો છૂટો જ છે, દ્રવ્ય તો બંધાયેલ નથી. છે ઉડતાળી બોલવા. હા હા આવું આકરું લાગે બાપા. હા એમાં હા ધમાધમ 48 બોલ. વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. શું કે છે? એ પુણ્ય ને પાપનો ભાવ, શુભ ને અશુભનો ભાવ, તેમાં દુઃખ લાગવું જોઈએ. કેમ કે એ દુઃખ સ્વરૂપ છે. ભગવાન એનાથી ભિન્ન આનંદ સ્વરૂપ છે. હા 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 છે. વિકલ્પ એટલે રાગ. પુણ્ય ને પાપની વૃત્તિને ઉઠે જે છે એમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. હા 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 એ પોતે વિકલ્પ વિનાનો પ્રભુ આનંદ મૂર્તિ છે. વિકલ્પમાં જો દુઃખ લાગે તો વિકલ્પ રહિત આનંદની મૂર્તિમાં અંદર નજર કરે. પણ એને વિકલ્પ એટલે શું અને દુઃખ એટલે શું એની ખબર ન મળે. એ જાણે વિકલ્પ ઉઠે એટલે શું, વિકલ્પ એટલે શું? વિકલ્પ એટલે રાગ. પછી દયા દાન વ્રત ભક્તિનો રાગ હો કે હિંસા જૂઠું ચોરી વિષયનો રાગ હો, બે પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. હા 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 આવી વાત. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી. પુણ્ય ને પાપની વૃત્તિમાં રાગમાં જરી સુખ ને શાંતિ નથી. ધૂળમાં તો નથી. ધૂળ એટલું પૈસા તો માટી ધૂળ છે, એમાં તો કઈ નથી. આ માટી છે ને કીધું નતું. ખીલો વાગે શરીરમાં કાંટો આવો ત્યારે એમ કે મારી માટી પાકણી છે, પાણી અડાવવા દેશો ને. મારી માટી પાકણી એમ બોલે. મારા બોલે ખરાબ સમજે નહીં કઈ પાછું. આમ બોલે મારી માટી પાકણી છે. ખીલો વાગ્યો કાંટો વાળો, જો એને પાણી અડે તો પાકી જાય. એટલે મારી માટી પાકણી એટલે પાણી અડવા દેશો ને એમ કે. વળી વળી કે શરીર મારું છે. એક વાર માટી કહે છે ને એક વાર શરીર મારું છે એમ કે છે. પણ આ શરીર જળ માટી ધૂળ છે. તો આ બધી આ ક્રિયા જે હાલવા ચલવાની થાય જળની ક્રિયા, એ આત્માની ક્રિયા છે જ નહીં. હા 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 વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં જરા પણ શાંતિ અને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. અરે ક્યારે પણ એ વિચાર કરે, ક્યારેય નિવૃત્તથી વિચાર કરે. એક તો પાપથી નિવૃત્ત થતો નથી એમ કેશવલભાઈ કહેતા ને. એક તો બહારથી પાપથી નિવૃત્ત નથી ત્યાં. હા હા હા
બાપુ ભગવાન મારી પાસે તો આવા છે, પુનઃ પરમાત્માના ઘરની આવા છે. ત્રણેય લોકનો ના તીર્થંકર દેવની દીવધની એ સમોસણમાં સામે બિરાજે છે પ્રભુ, એની આ ધ્વનિ છે. હા હા, એ આયા શબ્દોમાં વાત બેનના મુખે છે નીકળી છે. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી. રાગનો અંશ આવે ભલે તેને દયા દાન ભક્તિ ને દાનનો આવે, 50 લાખ ને કરોડ ને 2 કરોડ આપ્યા હોય છતાં એમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે, પણ એ પુણ્ય છે દુઃખ છે. આ વાત કેમ બે? લક્ષ્મી તો જળ છે, એ તો ધૂળ છે, પ્રભુ ચૈતન છે. પ્રભુ રૂપી છે, લક્ષ્મી રૂપી ધૂળ માટી છે. પણ અંદર પુણ્ય પાપનો વિકલ્પ થાય એ પણ અચેતન છે. ચૈતનનો આનંદનો નાથ એમાં છે નહીં. રાગના ભાવમાં ચૈતન પ્રકાશનો મૂળ, ચૈતનનો નૂરનો પૂર ભર્યું છે અંદર. એ ચૈતનનો અંશ એ પુણ્યને પાપના વિકલ્પમાં નથી, માટે તેને અજીવને જળ કહેવામાં આવે છે. અરે રે રે, આ વાત વિકલ્પમાં જરા શાંતિ એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને બીજા મન વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે. શું કીધું? એક અશુભ રાગ હોય વિષયનો ભોગનો રડવાનો, કદાચ એમાં એને એમ લાગે કે આ પાપ છે, પણ પુણ્યનો જ્યાં વિકલ્પ આવે એમાં એને શાંતિ મનાઈ જાય છે. શુભ રાગ કરીએ છીએ અમે બીજા કરતા શુભ રાગ કરીએ છીએ ને, અમને એટલી તો શાંતિ છે ને, ધૂળે નથી શાંતિ. હા બધે હા હા હા. બીજા મંદ વિકલ્પ એટલે શુભ ભાવ, એમાં એને શાંતિ લાગે છે. એ ભ્રમ છે, એ અજ્ઞાન છે, એ મિથ્યાત છે, એ જૈન ધર્મની વિરુદ્ધ વાત છે. જૈન ધર્મ એ રાગમાં જૈન ધર્મ નથી. હા 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 છે, પણ વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે, રાગ માત્રમાં એને દુઃખ લાગે. હા હા હા, તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહીં. આ શરત, આ એની શરત કે શુભ ને શુભ રાગ એમાં જો દુઃખ લાગે તો અંદરમાં જયા વિના રહે નહીં. ભગવત મંત્રી ક્યાં આનંદ મારે લાગે. હા હા હા, ક્યાં ગયા? આમાં નથી આવ્યા ભાઈ જ્ઞાનભાઈ? ક્યાં બેઠા છે? નથી? ક્યાં ગયા છે? સ્વિટ્ઝરલેન્ડથી આવ્યા છે? નથી લાગતા. પૈસામાં મજા પડે એમાં મારી વાત નથી. હા હા, વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે, પ્રભુ આકરું લાગે છે નાથ. પણ વસ્તુ આ છે, છેતરાઈ જશે બાપુ, બીજે રસ્તે જઈશ તો હો એ મનુષ્ય ભાવ હાલ્યો જશે. અને મનુષ્ય ભાવ નાશ થતા ક્યાં આત્મા નાશ નહીં થાય. આત્મા તો આ ભાવ છોડીને બીજે જશે. તો જેવા ભાવ કર્યા છે અજ્ઞાનના એવા દુઃખ ભોગશે આવતા ભાવમાં. કારણ દેહ છૂટી અને આત્મા તો ચાલ્યો જશે. આત્માનો નિત્ય છે. આ દેહ પછી પણ અનંતકાળ આત્મા રહેવાનો છે. ક્યાં રહેશે? રાગ અને પુણ્યમાં જો દુઃખ ન લાગ્યું હોય તો ક્યાં રહેશે ને સંસારમાં રખડશે. હા હા હા, આવી વાત છે પ્રભુ. જેનું લાગે નાથ પરમાત્મા, એ કહ્યું નહોતું મનીએ. બ્રહ્મચંદની બહુ વાત કરી મનીએ.
પદ્માનંદી 25 છે. બ્રહ્મચર્યની વાત કરતા કરતા કે શરીરથી શિયળ પાડે બ્રહ્મચર્ય નહીં. શરીરથી શિયળ તો અનંત વાર પાડ્યું છે. બ્રહ્મચર્ય અને કહીએ બ્રહ્મ નામ આનંદને શરીર નામ રમવું, અતિન્દ્રિય આનંદના નાથમાં રમણ કરે તેને બ્રહ્મચર્ય કહીએ. એવી બ્રહ્મચર્યની વ્યાખ્યા સૂક્ષ્મ કરતા કરતા આચાર્ય મહારાજ કહે છે, પ્રભુ મારી વાત તને ઠીક ન લાગતી હોય, જવાનવાળાને, ભોગવાળાના, રસવાળાને, પ્રભુ માફ કરજે. અમારી પાસે બીજી શું આશા રાખીશ? અમે તો સત્ય વાત તને કહેનારા, સત્ય વાતના માનનારા અનુભવ છીએ. એમાં અસત્ય વાતને તું લેવા માંગીશ અમારી પાસેથી આવશે નહીં. હા 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 બતાવ્યું તું પદ્માનંદી 25 જવચનભાઈ, પદ્માનંદી 25 ગાથા છે. બ્રહ્મચર્યની વ્યાખ્યા એવી કરી શરીરને મનથી વાપ પાડતા હોય એ બ્રહ્મચર્ય નહીં. બ્રહ્મચર્ય એને કહીએ પરમાત્મા કે છે બ્રહ્મ નામ આત્મા, અતિન્દ્રિય આનંદનો નાથ, એને ચરમું નામ રમે, એનું નામ બ્રહ્મચર્ય કહીએ. એ તને ન ગોઠે અને તને ન રૂચે તો અમે તો મુનિ છીએ, માફ કરજે. અમારી પાસે બીજી આશા તારે ગોઠે એ વાત આવે, એ વાત નહીં આવે. તને ગોઠે એ વાત નહીં આવે. પદ્માનંદીમાં પાઠ છે, શાસ્ત્ર ચાખું 26 અધ્યાયનું. મુનિ છે, મુનિ બનાવેલું છે. હા 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 અહીં કે છે વિકલ્પમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહીં. શું કે છે પ્રભુ? પુણ્ય ને પાપનો ભાવ એ વિકલ્પ ને રાગ છે. પ્રભુ જો તને રાગમાં દુઃખ લાગે તો એ દુઃખથી અંદર આનંદ સ્વરૂપ ભિન્ન છે. એને તો ગૂંત્યા વિના શોધ્યા વિના રહેશે નહીં. પણ જો વિકલ્પમાં તને દુઃખ ન લાગે તો ત્યાં ના પડ્યો રહીશ તો 84માં રખડીશ. હા 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 આવી વાતો છે. કઈ જાતનો ઉપદેશ! 45 વર્ષથી હાલે છે મારી ને ફોન કરતો. આ કંઈ પહેલું ગણું નથી. 45 વર્ષથી ગયા હતા ને 90 વર્ષ થયા શરીરને 90 વર્ષ થયા. ભગવાનને તો અનાદિ અનંત છે આપણા અંદર. ત્યાં એને ક્યાં વર લાગુ પડે છે ને? હા હા અહીં કે છે કે વિકલ્પમાં જો દુઃખ લાગે, સંયોગમાં એ વાત નહીં, પ્રતિકૂળતા નિર્ધનતા એ નહીં, વિકલ્પ ઉઠે છે પુણ્ય પાપનો, એમાં પ્રભુ જો તને દુઃખ લાગે, એ વિકલ્પ તને આકુળતા જણાય તો તું આનંદને ગોત્યા વિના નહીં રહે. તો આત્માના આત્મા આનંદ સ્વરૂપ છે તેને તું ગોતીશ. પણ વિકલ્પમાં દુઃખ નહીં લાગે તો આનંદને ગોતીશ નહીં, ને પડ્યો 84માં રખડીશ. હા 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 આવી વાત કાને પડતા કઠણ પડે. એ અંદરમાં ક્યારે જાય ને ક્યારે વિચારે. વસ્તુની સ્થિતિ એવી છે બાપુ. હા 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 49 બોલ. આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે એવા પરિણામ કેટલા કર્યા એ કોઈ દી પાછું છે કે છે? એમ કે છે આખા દિવસમાં આત્માને પોષણ મળે, આનંદને, શાંતિને, એવા કેટલા કર્યા ને બીજા પરિણામ કેટલા કર્યા તે તપાસી, તેનો તપાસ કરી પુરુષાર્થ તરફ વળવું, અંતરમાં વળવું, ચિંતન ખાસ કરવું. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ છે, સચ્ચિદાનંદ છે. સત નામ શાશ્વત ને ચિદાનંદ નામ જ્ઞાન, ચિદ નામ જ્ઞાન ને આનંદ. એ પ્રભુ તો અંદર ચિદાનંદ જ્ઞાન ને આનંદની મૂર્તિ છે. હા 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 અરે કેમ બે અહીં જરી મેસુ ને પત્ર વેલ્યા ખાતો હોય ત્યાં મજા પડી ગઈ એમાં માને. દૂધ પાકીને પૂરી ખાતો ત્યાં મજા પડી એમ માને. હા હા હરખું. હા હા બહારની વાતમાં જેને મજા દેખાય છે
એને દુઃખ લાગતું નથી, તેથી અંતરમાં આનંદ છે. એમાં એ જોવા સમ્યક દર્શન કરવા જતો નથી. સમ્યક દર્શન, સમ્યક નામ સાચું દર્શન, સંકેત એટલે સાચું દર્શન, સાચી શ્રદ્ધા, જે આનંદનો નાથ અંદર ભગવાન, એની સમ્યક પ્રકારે પ્રતીતિ શ્રદ્ધા. દુઃખ લાગે અંદર વિકલ્પમાં તો તેની શ્રદ્ધામાં જાય, પણ દુઃખ ન લાગે તો અંદરની શ્રદ્ધામાં જતો. સમજાય છે કાંઈ? હા, સમજાય છે કાંઈ? એટલે સમજણ તો જુદી વસ્તુ છે, પણ કઈ પદ્ધતિથી કહેવાય છે, કઈ ઢબથી કહેવાય છે, એ ખ્યાલમાં આવે છે, બસ એટલી વાત છે. હા હા હા, સમજાઈ જાય તો કલ્યાણ થઈને સંસાર છૂટી જાય. પણ કઈ રીત ને પદ્ધતિ, કઈ કળાથી કહેવાય છે, એ ખ્યાલમાં આવે તો એને અંદરમાં જવાનો પુરુષાર્થનો પ્રયત્ન થાય. હા હા હા, અહીં કે છે બીજા પરિણામ આત્માને પોષણના શુદ્ધના કેટલા પરિણામ થયા, અને અશુભ ને શુભ જે અશુદ્ધ છે, શું કહ્યું? શુભ ભાવ અને અશુભ ભાવ બે અશુદ્ધ છે, અને આત્મા શુદ્ધ છે. તો શુદ્ધને પોષણના કેવા કેટલા પરિણામ થયા, અને અશુભ અશુભ જે અશુદ્ધ છે એના કેવા પરિણામ થયા, એનો તે વિચાર કર્યો નથી. એનો જો વિચાર કરે છે તે તપાસી પુરુષાર્થ વળવું. શું કરવું આમાં કે બૂਝ પડે નહીં. બહારથી શું કરવું, બહારમાં હું ધૂળ કરે છે, શરીર આમાં શરીરને હલવી પણ શકતો નથી. બરાબર, શું કહીએ? શરીર આ જળ છે, આ જે હાલે છે જળની ક્રિયા આત્માથી થતી જ નથી. આત્મા જળનો કરતા ત્રીજી ત્રણ કાળમાં નથી. જળનો કરતા આત્મા થઈ જાય, પોતે આત્મા જળ થઈ જાય. હા હા, શરીરની આ ક્રિયા હલવા ચલવાની બોલવાની તો જળની માટીની ક્રિયા છે, એ આત્માની ક્રિયા નથી. એ તો નથી, પણ અંદર પુણ્ય પાપના ભાવ થાય, આત્માની ક્રિયા નથી. હા હા હા, એ અહીં કે છે કેટલા એ પરિણામ થયા પોતાના આત્માને શુદ્ધતાના પોષણ કરનારા, અને અશુદ્ધતાના શુભાશુભ પરિણામ કેટલા થયા એને તપાસીને પુરુષાર્થ તરફ વળ, આત્મા તરફ વળ, એની કોર ઢળ. હા હા, પુણ્ય પાપના પરિણામ તરફ ઝુકાવ તારો છે પ્રભુ. હા હા, એ ઝુકાવ હવે આત્મા તરફ લે. જો તને સુખીને જન્મ મરણ ટાળવા હોય તો સરત જન્મ મરણ ન ટાળવા રખડી મર્યો છે અનંતકાળથી. હા હા, સાધુ પણ અનંતવાર થયો છે, પણ આત્મજ્ઞાન એને આત્મા શું જ્ઞાન, આત્મજ્ઞાન કર્યું નથી. સમજાણું કાંઈ? હા હા, પૂર્વ અનંતવાર મુનિ પણ લીધું છે, પણ આત્મા રાગની ક્રિયાથી ભિન્ન છે એ વાત એને બેઠી નથી. હા હા, એ બધી રાગની ક્રિયામાં જ પોસાઈ ગયો છે. જે રાગ જે શુભ છે એ પણ સંસાર છે. આકરું લાગે પ્રભુ, એ રાગથી ભિન્ન ભગવાન અંદર છે, એને તે કેટલા પરિણામથી પોષો, અને પુણ્યપાપના પરિણામથી કેટલા અશુદ્ધિ પોષણ કર્યું એને તપાસી પુરુષાર્થ બળ અંદર બળ આવે. ચિંતન ખાસ કરવું જોઈએ, કસાયના વેગમાં તણાતા અટકવું. હા 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 હા, કસાય એટલે કસ એટલે સંસાર, આ એટલે લાભ. કસાય છે શબ્દ, કસ એટલે સંસાર, અને આ એટલે લાભ. પુણ્ય પાપનો ભાવ કસાય છે, તેથી તે સંસારનો લાભ છે, એ રખડવાનો લાભ છે. હા હા હા, એને કસાય કહે છે. કસાયના પ્રકાર બે છે, એ રાગ અને દ્વેષ. દ્વેષના પ્રકાર બે છે, ક્રોધ ને માન. રાગના પ્રકાર બે છે, માયા ને લોભ.
માયા, લોભ ને ક્રોધ ને માન થઈને રાગદ્વેષ છે. રાગદ્વેષ થઈને મોહ છે. એ મોહના પરિણામમાં અનાદિથી રહ્યો છે. પણ એ મોહના પરિણામ રહિત સ્વરૂપ શું છે તે તરફ તેની દરકારને પ્રયત્ન કર્યો નથી. સાંભળવા મળ્યું ત્યારે એમ કરી નાખ્યું છે કે એ તો ઝીણી વાત છે, ઝીણી વાત છે, આપણું કામ નહીં હમણાં, એમ કરીને કાઢી નાખ્યું મારે. હા હા હા, એ તો અંદર ઝીણી વાતો છે, કોકની તો ત્યાગી થાય ને સમજાય, આવી ક્યાં આપણને સમજાય? આપણે એમાં હે દુઃખ જ પણ અંદર ખબર પડતી નહીં કે દુઃખ કોને કેવું. એ રાગ થાય શું વિષય ભોગનો, એ રાગ દુઃખ છે. અને માન કરવું પૈસાનું એ દુઃખ છે, અને શુભ રાગ કરવો એ પણ દુઃખ છે. અરે રે, એ વાત કેમ બે? એ શુભાશુભ રાગ તે દુઃખ છે, તેનાથી ફરી જા. છે વેગમાં તણાતા અટકવું, કસાયના વેગમાં તણાતા અટકવું છે શબ્દ. ગુણગ્રાહી બનવું, અંતર આત્મામાં આનંદ છે તે ગુણગ્રાહી બનવું, અંતરના ગુણને પકડવા બનવું. હા હા હા, જેની વાત છે પ્રભુ. કસાયનો જે ભાવ છે પુનપાપ, તેને છોડી ને ગુણગ્રાહી આત્મા આનંદ ને જ્ઞાન ને શાંતિનો સાગર છે તે ગુણને ગ્રહવા. તેથી તને આત્મા પ્રાપ્ત થશે, તે વિના આત્મા પ્રાપ્ત થશે નહીં. તે વિના સમ્યક દર્શનની દશા પહેલી પણ શરૂ નહીં થાય. હા 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 હા, છે ગુણગ્રાહી બનવું. ગુણગ્રાહી એટલે બીજાના ગુણ એમ નહીં. પુણ્ય ને પાપના બે ભાવ પ્રભુ, એ બે કસાય છે. બે સંસારનો લાભ ગતિમાં રખડવાનો મળે છે. તે કસાયથી ભિન્ન પડી અને ગુણગ્રાહી આત્મા આનંદ ને જ્ઞાન છે તે ગુણનો ગ્રાહી બનવું, એ ગુણને પકડવા અંદર જાઉં. હા હા હા, જેની વાત છે પ્રભુ. ભાષા તો આ સાદી પણ એનો ભાવ ગંભીર છે. હા, છે ગુણગ્રાહી બનવું. હા હા, એ 49 થી 50. તું સતની ઊંડી જિજ્ઞાસા કર. હા હા હા, સત સત્તા, ચૈતન્યની સત્તા છે અંદર, હોવાપણું છે ત્રિકાળી. તેવા સતને શોધવા જા, તેવા સતને તપાસ. હા હા, કેટલામાં આવ્યું? સતની ઊંડી જિજ્ઞાસા કર. સત એટલે પુણ્ય ને પાપના વિકલ્પથી અસત છે. શરીર વાણી મનની તો વાત જાય નથી, એ તો જડ છે. પણ એમાં થતા પુણ્ય પાપના ભાવ પણ ચૈતન સ્વરૂપના ભાવથી ભિન્ન વિકલ્પની જાળ છે. તેને છોડીને અંતરમાં ઊંડી વિચારમાં જા. હા હા હા, ઊંડી ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. અંદરમાં ઊંડે ઊંડે જા. એ રાગના તળિયે અંદર ભગવાન બિરાજે છે, નીચે રાગ ઉપર ઉપર છે. જેમ પાણીમાં તલના બિંદુઓ ઉપર ઉપર છે, પાણીના દળમાં તેલના બિંદુ ઉપર છે, એ પાણીના દળમાં પેસતા નથી. એમ ભગવાન આનંદ સ્વરૂપમાં પુણ્ય પાપના પરિણામ તે તેલના જેવા બિંદુ છે, તે અંદરમાં પ્રવેશ કરતા નથી. હા હા હા, અરે આવી વાતો ક્યાંથી? એવી વાત છે પ્રભુ. તો આ ઘરે તો આ છે, વાત કરી છે નહીં ફેરી નહીં. હમ કબહુ ન નિજ ઘર આએ
अब हम कबहू न निज घर आए, पर गर्भ मत अनेक भाव मनाए, पर भाव बनता अनेक नाम થાય, પણ બહુ કબહુ ન નિજ ઘર આય. નિજ ઘર અંદર આનંદનો નાદ પ્રભુ બિરાજે છે, તેના ઘરમાં જવાનો પ્રયત્ન તો કર્યો નહીં, પણ જવું યોગ છે એવી જિજ્ઞાસા કરી નહીં, એમાં જવા લાયક છે તેવી જિજ્ઞાસા પણ કરી નહીં. એ અહીં કે છે ઊંડી ઊંડી જિજ્ઞાસા કર. હા હા હા. બેન તો અતિન્દ્રિય આનંદના અનુભવમાં રાતે બોલાવી થોડું એ લખી દીધું ખાંડી, એને તો ખબર નથી કે આ લખાણું. પછી નવ દીકરી લખાણું બ્રહ્મચારી, પછી બહાર આવી ગઈ વાત. પછી અમે રામજીભાઈને આપણી તરફથી 22 લાખ પુસ્તક બહાર પડ્યું સોનગઢથી, 8 લાખ પંડિતજીથી તરફ પડ્યું જયપુરથી. કોઈ દી આપણે ક્યાંય કહ્યું નથી કે આ કરો કે પુસ્તક બનાવો કે મકાન બનાવો કે બેરાર કરો. અહીં તો તત્વનો ઉપદેશ સાંભળવો હોય સાંભળીને કરવું એ કરે. અહીં કોઈનું કહેવાનું નથી કે 5,000 દે 10,000 દે, એ વાત કોઈ દે મળે નહીં. એ બહારની ક્રિયા બનવાની હોય બને, અહીં તો આત્માની વાત કરવાની છે. રામજીભાઈ એવા 57 વર્ષની ઉંમરના મોટા વકીલ હતા. 35 વર્ષ પહેલાં તો 5 કલાક જતા કોર્ટમાં 200 રૂપિયા લેતા, 35 વર્ષ પહેલાં. એ પણ અત્યારે નિવૃત્તિ લઈને ત્યાં રહે છે. સાંભળો, ત્યારે આ ત્યાં બધી વાતો ચાલતી અને ચાલે છે. ત્યાં ઊંડે ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, તારી મતિ સરળ અને સવળી થઈ. હા હા હા. પ્રભુ તારી મતિ સરળ ને સવળી કરી, વક્ર વિકાર અને અવળી છોડી દઈ. હા હા હા. સરળ ને સવળી થઈ આત્મામાં પરમી જશે. જો આત્માને રાગથી ભીન કરી સરળ અને સીધી દશાથી જઈશ તો આત્મા તને મળી જશે, આત્મા પરમી જશે આનંદપણે. હા 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 હા. છે સતના સંસ્કાર ઊંડા નાખ્યા હોશે. સચ્ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરે કયો તે એ બીજા કહ્યું, બીજાએ કહ્યું પરમેશ્વર ત્રણેય લોકનો નાથ અરિહંત દેવ બિરાજે છે, એમને કહ્યું એવો આત્મા એના જો સંસ્કાર નાખ્યા છે. હા હા હા. સતના સંસ્કાર ઊંડા નાખ્યા છે તો છેવટે બીજી ગતિમાં, છેવટે આ ભાવમાં ન થાય સંકેત, બીજા ભાવમાં પણ સંસ્કાર જઈને બીજા ભાવમાં પામશે. હા હા હા. લક્ષ્મીચંદ્રાણી, હા હા હા. ધૂળની વાતો તો ક્યાંય રહી ગઈ, પણ અંદર પુણ્યના પરિણામના પણ જો સંસ્કાર રહી ગયા, રખડી મરી 4 ગતિમાં 84 અવતારમાં. પણ આ બીજી ગતિમાં પણ સત્પ્રગટ છે. જો સંસ્કાર પુણ્યપાપથી જુદો છો એવા સંસ્કાર નાખ્યા છે. જેમ કોરા સંકોરું કોરું હોય એમાં પહેલાં પાણી નાખે તો એ પીસી જાય, અંદર ચૂસી જાય, તો ભરાઈ જાય, પછી પાણી ઉપર આવી જાય. એમ સંસ્કાર નાખતા નાખતા, હા હા હા, પહેલા અંદરમાં સંસ્કાર નાખતા ઉપર ઉપર રહેશે, પછી સંસ્કાર નાખતા નતળિયામાં ચાલશે. આત્મા આનંદનો નાદ છે તેને સમ્યક દર્શનમાં ભાન થઈ જશે. પણ જો એના તરફનો પ્રયત્ન ને પુરુષાર્થ કરતો, બહારના પુરુષાર્થ કરી કરીને મરી ગયો અનંતકાળથી. હા હા હા. સ્વર્ગના ભાવ દેવના અનંતા કર્યા છે, મનુષ્યના અનંતા ભાવ કર્યા, એનાથી અસંખ્ય ગુણા નારકીના અનંતા કર્યા, એથી અસંખ્ય ગુણા અનંતા દેવના કર્યા, એથી અનંત ગુણા અનંતા નિગોદના લસણને ડુંગળીના કર્યા. હા હા. પણ ક્યાંય એને આત્માનો વિચાર કર્યો નહોતો બાપુ. આવા ભાવ કર્યા છે પ્રભુ તે.
કારણ કે અત્યાર સુધી ભવ વિના રહ્યો નથી. જો ભવ વિના રહ્યો હોય તો શેકેલો ચણ્યો જેમ ઉગે નહીં. કાચો ચણ્યો હોય તો તુરાશ આપે અને ઉગે, પણ ચણ્યો શેક્યો હોય તો તુરાશ છૂટી જાય, મીઠાશ આપે ને ઉગે નહીં. એમ અજ્ઞાનમાં દુઃખ થાય અને જન્મરણ થાય, અને જ્ઞાનમાં સુખ થાય અને જન્મરણ મટે. હા હા હા, અરે અરે, આવી વાતો પ્રભુ, વાતો તો તારા ઘરની છે નાથ, પણ તને રૂચવી જોઈએ. બહારની પ્રવૃત્તિમાં પ્રેમના બધા થોકડા તો હાલે છે જગતમાં. બીજી ગતિમાં પણ સંસ્કાર રહેશે. માટી સતના ઊંડા સંસ્કાર રેડ, અંદરમાં પુન પાપથી રહી તેના સંસ્કાર નાખ, તો આગળ ભવમાં ઓલા ભવમાં પણ તને સંકેત થશે અને ભવનો અંત આવશે.